હમ ચલો એટલે નહીં રેવરાતું હોય સાચું કહું ઈના. હલો. નહીં રેવરાતું વાત વગર. પણ મને ખબર છે શું કરું. એવું શું થતું હશે? શું ખરા શું થઈ ખબર નથી. શું કરું આદમી થઈને કરું. શું આમ રોવે છે ના તો નહીં રોવું તો એમ શું કરતા છો? ચો કરું પણ તું હું દેખ તો કરી હે ચો રોવું નહીં રોવું તો એ ઈના સાચું કહું ને એ શું થતું હશે? હે મને નથી ખબર. મને ખબર હોત તો હું કઈ નહીં ખબર નથી શું કરું. ઘરે ઘરે છે ને મારી દેવી હાલત છે. ઘરે જો ચાલે ને ઘરે ચાલે વાત કર્યા વગર. હલો ઘરે તો હું એટલે મેસેજ કરતી નહીં કે મેસેજ કરું તો બીજા પછી હોય તો ફોન કરું કે કોઈ બીજો લખે તો કહેતા હતા કે હું તો કે કો તો વહેલા હશે વૈશાખ મહિના સુધી એટલે વૈશાખ મહિનામાં કમુહૂર્ત તો છે ને એટલે હમણાં કે શિયાળામાં છે ને કાપસ કે મોડા વેઠ મહિનામાં છે એમ કહેતા હતા. હું તો મારા પપ્પા ચોખ્ખી ના પાડી દઉં મોઢા ઉપર જોઈએ એ ના એટલે તારું નામ નહીં આલું. તું ટેન્શન કેમ કરે? પણ સારી તો કરીને એના મને નહીં ફાવતું તારા વગર સાચું કોણ મને. હલો શાદી કરી થોડે પપ્પા નાનું પડે. હલો હા મને એમ બે ની જિંદગી બગાડતો નહીં આવડતું સાચું કોણ. હું ના નથી પાડતી. તમે શાદી કરશો તો મને કોણ છે બસ. પણ તને ના લાગે પણ મને તો પાપ લાગે. કોઈ નહીં થાય શાદી પપ્પા ના પડે. હલો હું એને ઘરે વાત ના કહું ને મહિનો તો ચાલે બાકી તારથી ને એક દાડો નહીં રેવરા. હું સાચું કહું ને એ સાચી વાત. પણ તને ખબર શાદી કરી તો પપ્પા ના પડે. હલો હા તને ખબર નહીં છે એ ફીલિંગ. બાકી તું હોય ને તું ધારે ને એના કરતો હું તારથી ને વધારે લવ કરું સાચું કહું ને. સ્ટેટસ દેખી તું તારે મને ખબર હતી પણ મોબાઈલ મળે તો વાત કરું. મારે ઊંઘ નથી આવતી તો કેતો હશે કે ઊંઘાઈ જતી હશે આરામથી. પહેલી રીંગે ફોન ઉપડ્યો કે નહીં ના આ ટાઈમે કોઈનો પહેલી રીંગે ઉપડે ફોન સાચું કોને એના ખૂબ યાદ આવે. શું કરું મને ખૂબ આવે છે. નહીં તારા વગર નહીં રેવરાતું પણ શું કરું હવે. હેલો શું કરું કે ને હા શું કરું અમે શું કરતા હશો તો પછી મને શું લાગે યાર. હલો ધીમા આવું મત કર. હલો વાત કર. હલો એમ પણ શું કેમ કે આખી તો વાત કરે એટલે મને ખબર પડે. શેની ઓલી લગ્ન વાળી શું આમ કરતા મને ખાલી એમ વાત કરતો હતો એટલે મેં પૂછ્યું મેં કીધું અસલ થશે તો કે હોય એમ કરતો હતો. ઓલું કોઈ પ્લાસ્ટર કરાવે છે ચાલુ હોય પ્લાસ્ટર ચાલુ કર્યું એની માને તો ફાઇનલ હશે. સાલ હશે લગભગ તો એ માંગણી કરવા હતું એ નાનું પાડતો મમ્મી પપ્પા નાના પડે. એ પણ શું કરું પણ તાર વગર માથી નહીં લેવાય એના હું મરી જઈશ શું કઈ કહેતી નહીં. હેલો આપણે જોબ લાગતો 2-3 સાલ તો લાગશે. આટલો તો આરામ તો એટલી વાર તો રાખ. શું એટલી વાર તો શાદી કરીને એનાથી એમ રાખ. પણ હું છે ને સાચો હું હલો મને એને ઈ જરાય પસંદ નથી. મને મોઢે તું એના હું મરી જઈશ. હલો પસંદ નથી મને ખબર છે
પણ શાદી કરીને 30 સાલ તો રાખવું પડે. અને પછી શું કરશું પછી? 30 સાલ કેવી રીતે નીકળે? મમ્મી પપ્પાને કેવું લાગે? હલો શાદી કરી નાખે. હલો પણ પછી શું કરીશ? એનાથી શાદી કરી પછી શું કરશો કહો? હે? પછી શું કરશો એનાથી? જો આજ હવે શાદી કરી બી ધારો તો પછી શું કરશો કહો? કોઈ નહીં, એમ ચાલતું હોય કરવાનું. ના માર તો કોઈ નહીં. એને માર બોલાવી નથી પહેલી વાર. એવું ન થાય. કેમ? એવું પહેલથી ન થાય. પાછળ શું થઈને ઉભું રહી કશું ખબર ન પડે. ભલે જે થાય એ પાછળ ઓઢો મરી જાય. બાકી તારા સિવાય મન લવ નહીં આવડતો કોઈને કરતો. એવું ન થાય બેન. હાચું કહું કસમથી બસ. મૂકું એમ કરવાનું, શાદી કરી નાખવાની, દેખું મનાવટ કરી. પછી શું કરશો? પછી શું કરશો? છે ને પછી શું કરશો? એમ ત્યાંથી શાદી કરી દીધું પછી એમ રીતિ રિવાજ પ્રમાણે જવાનું. હે? 3 સાલ જોબ મળે એટલે દિવસ તો રેડી કરવાનું, રેડી ચાલવું પડે. અને પછી જોબ મળી પછી શું કરશો? હા જોબ મળી ગઈ ધારો કે ધારો કે 3 વર્ષે મળી ગઈ. જોબ મળે છે કશું વિચારશે. ધારો કે 21 આ ચાલે 22 ને 23 ને 24 ધારો કે જોબ મળી તો પછી શું કરશો કહો? કરશો તમે કોણ પણ મને એટલે ખબર પડે. હાલો તું કે ને એટલે મને ખબર પડે યાર. હાલો કરશો પણ કરશો એ કોક એટલે મને ખબર નહીં પડતી કોકમાં. હાલો તું શર્મામતી, તું મને સીધી રીતે કહી સાચું કહું હું ઇમોશનલ થઈ ગયો યાર. હું નથી શરમાતી. હું નથી શરમાતી. તો પછી છે ને શું કરશો કે તું એટલે? હાલો શું થયું તને? શું થાય તને? શું થયું પણ? હાલો રૂમ માંથી બંધ થઈ જાય. હાલો રૂમ માંથી બંધ થઈ જાય યાર. આમ શું કરે છે સાચું? મને રોવડાવશે? મને રોવડાવશે તો બંધ થઈ જા. હવે બંધ થઈ જા યાર. બંધ થઈ જા ને. શું કેવું તને હવે? હલો બંધ થઈ જા ને પ્લીઝ પ્લીઝ બંધ થઈ જા. હલો પ્લીઝ બંધ થઈ જા ને. હલો શું થયું? બંધ થા ને યાર. હલો બોલો બંધ થઈ જાય ને. હા વાત નહીં કરું. રોવડાવશે કે શું? બોલો શું થયું તું હવે કે હાથ? શું થયું તું? હલો ટીકુ હલો હા બોલ હવે. તમારા વગર જિંદગી અધૂરી. એટલે તો હું કહું યાર મને તું રોવડાવશે બીજું કઈ નહીં. હેલો દીકુ બોલ ને શું આનું? શું કરશું? શાદીનું નાનું પાડતા હું હે? શાદીનું નાનું પાડ તો શાદી કરી નાખો. પણ હું ધારો કે શાદી કરી પછી શું કરશો એ તો કે મને, એટલે મને ખબર પડે ને કોઈ. હલો શું કરશો તું કે ને એટલે મને હિંમત આવે કે હવે આમ કરવાનું હોય તો. આપણે શાદી કરી નાખશું. પછી જોબ મળ્યા પછી તો પછી તાર લગ્ન થઈ જાય તો? નહીં થાય. મને ખબર હે થઈ જાય તો પછી શું કરશો કહો? મળશો ચમચમ? નહીં થાય. પછી તમે મને તો ભૂલી જાશો કે શું? ખબર નહીં શું કરશો? કદી ભૂલી? હમણાં તો ખબર હે નહીં ભૂલે. પછી કદાચ લગ્ન થઈ જાય અને તું ડાયરેક્ટ જવા મોડી પછી શું કરશું હું? તો શું થાય? હા તો કોઈ નથી.
એ તો વાત છે પછી એ તો કહું ને હું ધારો કે તને લગ્ન થઈ ગયા ને તું ઈ જવા માંડી પછી મારે શું કરવાનું? એટલે કોઈ શાદી કરી નાખો. યાર આપણે બે અલગ તો નહીં જઈએ કે સાચું પોતાને. હલો. હા. એના કરતા મરી જવું સારું, નહીં કરવું કોઈ. આવું શું બોલો? તો પછી શું કરવું? શાદી કરી નાખો. શાદી પણ એનાથી જરાય મન પસંદ તો હોવી જોઈએ. થોડકી તો 100% માંથી 20% તો પસંદ હોવી જોઈએ. હલો. 100% માંથી 20% તો પસંદ હોવી જોઈએ ને. પસંદ કરવી પડશે. ધારો કે મને કિસ કરવાનું મન થયું, શું કરશો કહો? કિસ કરવાનું મન થયું તો? હલો. અમુક ટાઈમે જો મને કિસ કરવાનું મન થયું કે મારે હવે કિસ કરવી છે તો શું કરશો? બસ જઈને બંધ કરવાની કિસ કે લે બાઈ હું હવે કિસ કરું? ના મને એનું નામ મતલબ ફોન ભોગી નાખ્યો હમણાં. એટલી હેઠ હે ને સાચું કહું તને તો એટલી તો ખબર પડવી જોઈએ. હલો. મા બાપ ને કદી કેવડાય. હલો વાત કરવી પડે. સારું કર્યા કેટલા વર્ષ થયા તને ખબર હે? મારે સારું કર્યા કેટલા વર્ષ થયા તને ખબર? કેટલા વાર તું કરે? હા તો તને ખબર પડવી જોઈએ. હવે તને ખબર પડવી જોઈએ. હલો. તો હવે તને ખબર પડવી જોઈએ. મને ખબર છે પણ શું કરું? ઈ તો વાત કહું કે શું કરવાનું એમ. ને કા આપણે રસ્તે પડી ગયે ભાઈ શું કરશો? વચ્ચે ઓય રખડીને શું કરવાનું? પછી ઓય રખડીને શું કરશો? એના કરતા રસ્તે પડી ગયે પેલા. થોડા જોબ મળે એટલા દિવસ વાટ જોઉં. એટલા દિવસ વાટ જોઉં પછી શું જો કોઈ નહીં થાય ને. હલો. પછી કોઈ થયું નહીં તો હું મારા રસ્તે જતો રહ્યો રણીને તમે તમારી જિંદગી મસ્ત રીતે જીવજો. રડી. હલો. હું કહું તમે મસ્ત જીવજો જિંદગી. હમણાં મરી જઈશ. એટલે આમ શું કરે? સાચું કહું એમાં તને એવું લાગે? તો તમારા વગર મોજ કરી છે. એટલે કહું તમે જીવજો ભાઈ એમને એમ જેમ થાય એમ જીવજો. માથી તો નહીં જીવે હું સાચું કહું કહી દઉં ને તને. તાર તો કદાચ મજબૂરી તું છોકરી કદાચ જવું પડે તારો મમ્મી પપ્પા કે એટલે બાકી માર તો હું તો આમ સ્વતંત્ર છું. પણ મમ્મી પપ્પાને મળવું છે. શાદી કરી નાખશે. શાદી કર્યો પછી શું કરવું? શાદી કરવાની છે બધું કરવું પડશે. ધારો કે શાદી કરી પછી મને ક્યારેક મન થઈ ગયું કે લાવો કિસ કરવી છે આમ કરવું હોય તો પછી શું કરશો? તું આવશે? મૂક્યો એટલે ફોન કર્યો એટલે તું આવશે? આઈ ને આખી ઉંમર થોડી આવવાની તું ભાઈ. હલો. પછી થોડી આવશે કોઈ 2 વાર પછી ધારો કે તાર લગ્ન થઈ ગયા અને તું ઈયો રહેવા માંડી પછી હું ફોન કર્યો એટલે તું થોડી મને મળવા આવશે ક્યારે? તું તાર ઘરે હોય મળવા આવશે તો થોડી માર ખેતરે આવશે મળવા. આયો મળવા માર નથી જાવ. હે? મમ્મી તો હા રે કેમ? મને નથી ગમતો. એ તો કહું જવું તો તું કે ને કે હમણાં શાદી કરવી પડશે તો તારી કદાચ શાદી થઈ ગઈ તો પછી શું કરશો? મરી જઈશ. ના એમ થોડી થાય પણ મરી જઈ તો હું એકલો ભાઈ હું શું કરું? ભાઈ હું એકલો શું કર્યો? તો આપણે બે ભેગા મારશો રેડી?
જેવી શાદી થાય એવા ને એવા 2 જણા પડશો પા નેરમો એટલે પટી. તારી હમ મારી શાદી થાય તારી પણ જોબ મળે વાટ દઉં. હા જોબ મળે એટલે વાટ દઉં છું. રેડી કોશિશ પૂરી કરવાની ભણવાની. એટલે હું હે ને હવે ધારો કે હવે મારે લગ્ન કરવાના હે તો લગ્ન કર્યા પર રેડી. એટલે ભાઈ હવે તારા લગ્ન થશે ધારો કે સારું કરીને લગ્ન તો થવાના છે ઘરે થોડી રહેશે. એટલે ભાઈ તારા લગ્ન નક્કી હશે એટલે આપણે 2 રહી નેરમો. રેડી બસ તો મોક્ષ તો મળે બીઓન ભેગું. મોક્ષ ન મળે પણ ચોક ભૂજડા થઈને તો ફરશો ને. રેડી આપણે બીઓન કોઈ બીકડાવશો નહીં. રેડી હું સપોર્ટ કરશો કોકને મળવા બોલાવતા હશે ને તો કે તું જતો રે હું ગાડી ઉભા કરી નાખ. હેલો બિચારો ઘરનો બધો ઉગાડીને કહેવાય તું નેકળ છોકરીને ગયો કડાનો અવાજ નહીં આવવા દઉં. હેલો તો પછી શું કરશો? તો પછી ભૂજડા થઈને થોડી રખડવાનું હોય. જીવતા તો કોક નહીં કરીએ ગયા પણ મરીને તો કોક કરશો. મરીને જીવતા કોઈ નથી મરીને શું થશે? થશે કોક મળવાનું ઉલન મળવાનું સપનું પૂરું થશે. તો બસ. હેલો कुछ होता है यार. શું કરું? જગ થાય હવે. બેઠો હો ને પાવડીઓ ઉપર ધબ 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 આમ થાય. હેલો એક વખત ખમ તને હોય મળવા આવ્યો તો તારે કેવું થતું તને ખબર હે? હાથ મૂક્યો હતો ને દિલ ઉપર અહીંયા કેવું થતું હતું ધબ ધબ. ત્યાંથી વધારે થાય હવે. હેલો આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. આઈ લવ યુ ટુ. કેમ ધીમી બોલે? ચોક ઉતી બોલતા એકલી. किस करने हेलो एक किस करने हेलो एक किस करने तो करियो आवाज नहीं आए. ये आवाज नहीं आओ तो एक किस कर. हाँ वैसा ही. પણ યાર તું મને મળે એટલે કરતી હોય તો કેટલી મજા આવે.